You are most welcome and thank you so much for tuning to this maths learning platform પ્રમેય મેથ્સ ક્લાસીસ, જ્યાં કરન્ટલી આપણે વાત કરી રહ્યા છીએ ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ ઓર એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સિલેબસનું ચેપ્ટર 1 મેટ્રાઇસિસ. અને જે ભણતા ભણતા અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ એના લાસ્ટ ટોપિક પર, જે છે સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ by using matrix method. સુરેખ સમીકરણોનો શ્રેણિકની મદદથી ઉકેલ. If we talk about its importance in the context of your GTU examinations, તો તમારું ચેપ્ટર 70 માર્ક્સનું જે ક્વેશ્ચન પેપર હોય છે તમારું GTUનું, એમાં યુનિટ 1 મેટ્રાઇસિસનું 16 માર્ક્સનું વેઇટેજ હોય છે અને એ પણ 16 માર્ક્સના ક્વેશ્ચન્સમાંથી આજે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એનો એક ક્વેશ્ચન ડેફિનેટલી 100% 4 માર્ક્સના એક ક્વેશ્ચન તરીકે પૂછાય છે. સો નાવ યુ વિલ ગેટ દેટ હાઉ ઇમ્પોર્ટન્ટ ટુડેઝ ટોપિક ઇઝ. સો વિદાઉટ ફર્ધર ડીલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. So here you can see I have written two equations. અહીંયા તમે જોઈ શકો છો કે મેં બે સમીકરણો લખ્યા છે. હવે અહીંયા વાત કરવાની છે આપણે સુરેખ સમીકરણ. Here we are talking about the which type of equations? Linear equations. Linear equations તમને ઓલરેડી ખ્યાલ છે, તમે 10th માં ભણીને આવ્યા છો. Linear equations એટલે એવા ઇક્વેશન, સુરેખ સમીકરણ એટલે એવા સમીકરણ કે જેમાં અનનોન વેરિયેબલ્સ એટલે કે અજ્ઞાત ચલ અહીંયા છે x અને y, જેની ઘાત 1 હશે. લિનિયર ઇક્વેશન ઓલવેઝ કન્સિસ્ટ્સ ઓફ 1 ડિગ્રી અનનોન વેરિયેબલ. સુરેખ સમીકરણમાં હંમેશા અજ્ઞાત ચલ છે એની ઘાત કેટલી હશે? 1. ક્લિયર? તો અહીંયા આપણી પાસે કેટલા અજ્ઞાત ચલ છે? 2, x અને y. ઓકે, સો હવે અહીંયા આ તમારા માટે કોઈ જ નવી વસ્તુ નથી, બિકોઝ ઇન ધ 10th સ્ટાન્ડર્ડ તમે આ બંને સમીકરણનો ઉકેલ, બંને સમીકરણ એટલે સિસ્ટમ થઈ ગઈ, સમીકરણ સંહતિ થઈ, કે જેનો ઉકેલ તમે ઓલરેડી શોધતા શીખેલા છો. તમે આદેશની રીતથી આનો સમીકરણનો ઉકેલ લાવતા હતા, અથવા તમે કહી શકો કે લોપની મદદથી તમે આ સમીકરણનો ઉકેલ લાવતા હતા. એનો મતલબ હું શું કહી રહી છું કે એક્સ અને વાયની આપણે એવી કોઈક વેલ્યુ શોધતા હતા કે જેને આ સમીકરણોમાં બંનેમાં મૂકવાથી એક્સ અને વાયની જગ્યાએ મૂકો તમે ડાબી બાજુ તો જમણી બાજુ એનો જવાબ મળી જાય, જે ઇક્વેશનમાં અચળાંક આપ્યો હોય એ. વોટ આઈ મીન ટુ સોલ્યુશન ઓફ this two system of linear equation means we have to find two specific values of x and y such that if we substitute that obtained values of x and y in the given equations on the left hand side of that, we will find or we will obtain right hand side of the given equations. તો સમીકરણનો ઉકેલ કોને કહેવાય, અથવા તો સોલ્યુશન ઓફ ઇક્વેશન શું હતું એ હવે આપણે કમ્પ્લીટલી રિકોલ કરી લીધું છે. ઓકે, હવે અહીંયા શું ટ્વિસ્ટ આવે છે જે અત્યારે આપણે ભણવાનું છે એ, આનો તમે આદેશની રીત કે લોપની રીતથી અથવા સબસ્ટિટ્યુશન મેથડ ઓર એલિમિનેશન મેથડથી સોલ્યુશન મેળવી શકો છો, બરાબર? દેટ યુ નો, દેટ ટુ મેથડ યુ ઓલરેડી નો. બટ અહીંયા આપણો ઇક્વેશનનું સોલ્યુશન તો મેળવવાનું છે, ઉકેલ મેળવવાનો છે, પણ એના માટે આપણને એવું કહેવામાં આવે છે કે બાય મેટ્રિક્સ મેથડ. We have to, our example will be like this: solve the equations, these two equations, solve these two equations by matrix method. સ્ટાર્ટિંગમાં મેં તમને જે પ્રમાણે કહ્યું કે આ ટાઈપના ક્વેશ્ચન્સ ડેફિનેટલી તમારી જીટીયુની એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે. ઓકે, સો અહીંયા આગળ સ્પેશિયાલિટી શું છે કે તમે જે પણ આન્સર લાવશો
એમાં કમ્પલસરી મેટ્રિક્સ ઇન્ક્લુડેડ હોવું જોઈએ. જો તમે એલિમિનેશન મેથડથી એટલે કે આદેશની રીતથી કે લોપની રીતથી કોઈ પણ મેથડ ઓપ્ટ કરીને આન્સર લાવશો આનો જે ઓલરેડી તમને આવડે છે તો આન્સર સેમ આવશે, આન્સર આવી જશે ખરો, બટ તમને એનો એક પણ માર્ક એક્ઝામમાં મળશે નહીં. સો હિયર અવર compulsion is we have to compulsory use matrix to find out the solution of these equations. Okay, finding answer, what I have written here, writing equations into matrix form. સ્ટાર્ટિંગમાં જ મેટ્રિક્સનો યુઝ થાય છે. જો આપણે આપેલા સમીકરણોને શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવાના છે પણ ચોક્કસ રીતે. ઓકે, અહીંયા મેં શું લખ્યું છે, પહેલાં કોફિશિયન્ટ મેટ્રિક્સ એટલે કે સહગુણક, કોફિશિયન્ટ એટલે સહગુણક, વેરિયેબલ મેટ્રિક્સ, વેરિયેબલ એટલે ચલ, કોન્સ્ટન્ટ મેટ્રિક્સ એટલે અચળાંકોનો શ્રેણિક. ઓકે, આ મેટ્રિક્સના નામ નથી બટ એમાં જે એલિમેન્ટ્સ છે એના નામ છે અહીંયા. ઓકે, એટલે આ શેનો શ્રેણિક તો સહગુણકોનો શ્રેણિક. ઓકે, હવે નામ છે આનું કોફિશિયન્ટ મેટ્રિક્સ. આ બધું જસ્ટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં લખ્યું છે, આ બધું એક્સ્ટ્રા છે, એક્ઝામમાં લખવાની કોઈ જરૂર નથી. સો સૌથી પહેલાં આપણે જોઈએ વેરિયેબલ મેટ્રિક્સ. તો વેરિયેબલ મેટ્રિક્સ તમે જોઈ શકો છો, મેં નાનો એવો એક કોલમ સમાય એટલો જ લખ્યો છે. ઓકે, વેરિયેબલ મેટ્રિક્સ મીન્સ વોટ, વેરિયેબલ એટલે ચલ. આપણા કેસમાં આ બે ઇક્વેશન્સ છે એમાં ચલ કયા છે, એક્સ અને વાય. ઓકે, સો અહીંયા હું એક્સ અને વાય, બટ ધ્યાન રાખશો કે મેં અહીંયા ઊભી લાઇનમાં લખ્યા છે. ઓકે, આડી લાઇનમાં જેમ ઇક્વેશનમાં છે એ રીતે નહીં, ઊભી લાઇનમાં લખ્યા છે એક્સ વાય. રાઇટ સાઇડ બીજો એક નાનો એવો મેટ્રિક્સ છે જે છે કોન્સ્ટન્ટ મેટ્રિક્સ. અહીંયા પણ ઇક્વલ ટુ છે, અહીંયા પણ ઇક્વલ ટુ છે, ને ઇક્વલ ટુની રાઇટ સાઇડ અચળાંકો છે જે એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ અહીંયા 11 - 1 જે પ્રમાણે ઇક્વેશન્સમાં દેખાય છે સેમ એ રીતે. નેક્સ્ટ હવે આવે છે કોફિશિયન્ટ મેટ્રિક્સ એટલે કે સહગુણકો. અહીંયા આપણે ધ્યાન આપીએ તો સહગુણકો પહેલાં ઇક્વેશનમાં કેટલા છે, 2. એક્સનો સહગુણક છે 5, વાયનો સહગુણક છે 3. જે પ્રમાણે ઇક્વેશનમાં દેખાય છે એ જ ઓર્ડરમાં, એ જ ક્રમમાં આપણે લખવાના છે. પહેલાં હંમેશા એક્સનો સહગુણક આવશે અને પછી આવશે વાયનો. ઓકે, સેકન્ડ ઇક્વેશન ઓબ્ઝર્વ કરીએ, એક્સનો સહગુણક છે 3 એટલે કે +3 અને વાયનો સહગુણક છે 2 ખરો, બટ એની નિશાની પણ આપણે ઇન્ક્લુડ કરવાના છીએ. ઓકે, સહગુણક તો જ કહેવાય. ઓકે, એઝ યુ ઓલરેડી નો. સો જે કોફિશિયન્ટ મેટ્રિક્સ છે એને આપણે ઓલવેઝ નામ આપીશું એ, અને જે પ્રમાણે અજ્ઞાત ચલને એક્સ વાયના ફોર્મમાં લખાય છે એ રીતે અહીંયા મેટ્રિક્સ નોટેશનમાં પણ આપણે ઓલવેઝ આનું નોટેશન લઈશું વેરિયેબલ મેટ્રિક્સનું એક્સ. નેક્સ્ટ કોન્સ્ટન્ટ મેટ્રિક્સનું ઓલવેઝ આપણે નોટેશન લઈશું બી. દેટ મીન્સ આને આપણે આવી રીતે લખીશું એ એક્સ ઇક્વલ્સ ટુ બી. નાવ યુ ઓલરેડી નો દેટ વોટ ઇઝ એ, વોટ ડઝ એક્સ મીન એન્ડ વોટ ઇઝ બી. ઓકે, નાવ હવે just for your knowledge I am sharing with you why we are writing this equation into particularly this formation. હવે હું તમને જસ્ટ તમારા નોલેજ માટે કે તમે કન્વિન્સ થઈ શકો અથવા તમને ક્વેશ્ચન થાય કે કેમ આને આ રીતે જ લખ્યું, તો એના માટે જસ્ટ હું પ્રૂવ કરી રહી છું કે આ જે મેટ્રિક્સનું ઇક્વેશન છે, આને મેટ્રિક્સનું ઇક્વેશન પણ કહેવાય, આ જે મેટ્રિક્સનું ફોર્મેશન છે દેટ ઇઝ નથિંગ બટ ધીસ સિસ્ટમ ઓફ ઇક્વેશન. આ બંને એકચ્યુઅલી ઇક્વલ છે એટલા માટે થઈને એને પર્ટિક્યુલરલી આ ફોર્મમાં જ લખાય છે. ઓકે, સો લેફ્ટ હેન્ડ સાઈડ તમને બે મેટ્રિક્સ વચ્ચે શું દેખાઈ રહ્યું છે, ઓબ્વિયસલી પ્રોડક્ટ અથવા તો મલ્ટિપ્લિકેશન. દેટ મીન્સ ધીસ ઇઝ અવર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, નોટ સિમ્પલ મલ્ટિપ્લિકેશન. ઓકે, સો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે તમારા માઇન્ડમાં હવે સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આપણે રો કોલમની વાત કરી રહ્યા છીએ. ફર્સ્ટ મેટ્રિક્સની રો કન્સિડર કરીએ છીએ અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ. ઓકે, ફર્સ્ટ મેટ્રિક્સની રો આપણે કન્સિડર કરીએ છીએ આ રીતે R1 R2 અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ ધીસ ઇઝ C1. પછી એને મર્જ કેવી રીતે કરીએ છીએ મલ્ટિપ્લિકેશન માટે, એના માટે આપણે પહેલાં થોડો મોટો મેટ્રિક્સ બનાવી દઈએ છીએ. અહીંયાથી કોપી કરીએ છીએ R1 R2 અને અહીંયાથી કેરી ફોરવર્ડ લઈએ છીએ C1. ઓકે, સો ફર્સ્ટ મેટ્રિક્સની રો લઈ લીધી, સેકન્ડ મેટ્રિક્સની કન્સિડર કરીશું આપણે કોલમ. પહેલાં પછી R1 અને C1 જ્યાં ક્રોસ થાય છે ત્યાં સહેજ આપણે માર્ક કરી દઈએ, સેકન્ડ માર્ક અહીંયા કરી દઈએ જ્યાં R2 અને C1 ક્રોસ થાય છે. ઓકે, હવે આની એન્ટ્રીઝ આપણે શોધવી હોય તો આપણે શું કરતા હતા એકોર્ડિંગ ટુ મેથડ, પહેલાં આપણે લખીએ R1 દેખાય છે અહીંયા 5 3, એની સાથે લખવાનું છે C1, બટ
અહીંયા આપણે શેમાં લખીએ છીએ? હોરિઝોન્ટલ ફોર્મમાં. ઓકે, વચ્ચે સાઇન આવશે પ્લસ. અહીંયા સિમ્પલ 1 કોલમ છે એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એકદમ ઇઝી છે. નાઉ રાઇટિંગ second row 3 minus 2 and writing first column in the horizontal form. Okay, so આ બની ગયું 3x minus 2y. Now this side 1 minus 1. હવે આ શું કહે છે કે આ બંને મેટ્રિક્સ ઇક્વલ છે. હવે લોજિકલી ઓર બટ ઓબ્વિયસ બંને મેટ્રિક્સ ઇક્વલ ક્યારે થાય? જ્યારે એની કોરસ્પોન્ડિંગ એન્ટ્રીઝ એટલે કે ફર્સ્ટ એન્ટ્રીઝ ઇક્વલ હોય અને સેકન્ડ એન્ટ્રીઝ ઇક્વલ હોય ત્યારે. ઓકે, હવે હું સિમ્પલી અહીંયા આગળ આ મેટ્રિક્સની સાઇન કાઢી નાખું તો તમે જોઈ શકો છો કે ઉપરના ઇક્વેશન્સ પાછા આવી ગયા. સી ઇક્વલ્સ ટુ ખાલી બંને સાઈડ લખીએ 5x પ્લસ 3y ઇક્વલ્સ ટુ 11, 3x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ -1. ઓકે, સેમ ટુ સેમ ઇક્વેશન્સ આવશે. દેટ મીન્સ અવર ગિવન ઇક્વેશન્સ આર નથિંગ બટ left hand side of that is nothing but matrix multiplication of these two matrices and right side constant matrix as it is. તો હવે સિરિયસલી આપણો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ મેં ત્યારે નામ આપેલું હમણાં ax ઇક્વલ્સ ટુ b. ઓકે, હવે અગેન આપણે શું શોધવાનું છે? સમીકરણનો ઉકેલ અથવા સોલ્યુશન ઓફ ઇક્વેશન. મતલબ આપણે શેની વેલ્યુ શોધવાની છે જેની વેલ્યુ અહીંયા દેખાતી નથી ક્લિયરલી. ઓકે, અહીંયા ખાલી આપણને આ બે જ વેલ્યુ દેખાતી નથી, એક્સ અને વાયની. દેટ મીન્સ આપણે કયો મેટ્રિક્સ શોધવાનો છે? ક્લિયર કટ એક્સ. મતલબ હવે આખી પ્રોસેસ શેના કોન્ટેક્સ્ટમાં ચાલશે કે મારે શું શોધવાનું છે? એક્સ. એક્સ મતલબ ધીસ મેટ્રિક્સ. ઓકે, હવે અહીંયા આગળ જો આપણે નંબર સિસ્ટમ સાથે કમ્પેર કરીએ કે અહીંયા લખ્યું છે 2x ઇક્વલ્સ ટુ 3. તો આપણે x શોધવું હોય દેન વી નો દેટ x શોધવું હોય તો આ ઓપરેટર બનશે સૂત્રનો કરતા. તો આ જે 2 છે એને આ સાઈડ શિફ્ટ કરીશું તો એ ગુણાકારમાંથી શેમાં શિફ્ટ થઈ જશે? ભાગાકારમાં. મતલબ હું અહીંયા લખી શકું 1/2 ઇન્ટુ 3. 2 ગુણાકારમાં હતો એને ભાગાકારમાં લખ્યો મેં 1/2. ઓકે, હવે હું લખી રહી છું અહીંયા ax ઇક્વલ્સ ટુ b. હવે સમજો બરાબર. અહીંયા મારે x શોધવો છે તો x સૂત્રનો કરતા બનશે, ઓપરેટર બનશે. ઓકે, નાવ અહીંયા x શોધવા માટે આપણે શું કરેલું? આ સાઈડ 2 લઈ ગયા હતા રાઈટ સાઈડ અને એને 2 નો વ્યસ્ત કરેલો અહીંયા. ઓકે, વી હેવ સબસ્ટિટ્યુટ હિયર બાય ચેન્જિંગ ધ સાઇડ ઓફ 2 બાય રિપ્લેસિંગ ઇટ ટુ ઇટ્સ રેસિપ્રોકલ. મતલબ 2 નો વ્યસ્ત કરીને આપણે આ બાજુ ગુણ્યો હતો 1/2 અથવા એવું કહી શકીએ કે 2 વડે ભાગ્યો હતો. ઓકે, હવે અહીંયા જુઓ મેટ્રિક્સના ફોર્મમાં આ સાઈડ મારે આને લઈ જવો હોય તો હું લખીશ 1/a ઇન્ટુ b. બટ ફંડામેન્ટલી મેથેમેટિકલી આપણે મેટ્રિક્સને આ ફોર્મમાં લખી શકીએ નહીં. 1/a ના ફોર્મમાં આપણે એને બીજા ફોર્મમાં લખીએ છીએ દેટ વી ઓલરેડી નો. તો એને જેમ 2ને 1/2 લખ્યું એ પ્રમાણે એને અહીંયા શું લખી દીધો મેં? 1/a. બટ આને ફંડામેન્ટલી કરેક્ટ કરવા માટે આપણે શું લખીશું? એનો વ્યસ્ત કર્યો આપણે. એનો વ્યસ્ત એટલે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ દેટ વી ઓલરેડી નો. ઓકે, સો આના ઉપરથી હું આ કોન્સેપ્ટનો યુઝ કરીને લખીશ x ઇક્વલ ટુ a ઇન્વર્સ b. a ઇન્વર્સ અહીંયાથી શિફ્ટ થઈને આ બાજુ આવ્યું એટલે 1/a ની જગ્યાએ આપણે લખવાનો રહેશે કમ્પલસરી a ઇન્વર્સ b. ઓકે, નાવ અવર ક્લિયર કટ ટાસ્ક ઇઝ to obtain x we have to find out a inverse b. Now our entire focus lies on this term a inverse b. a inverse b માંથી b તો ઓલરેડી છે જ, આ b છે. ઓકે, હવે a પણ આપણી પાસે છે પણ આપણી પાસે a ઇન્વર્સ નથી. તો આપણો પહેલું સ્ટેપ શું રહેશે? a ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરીશું. જે પણ મળશે એ રિઝલ્ટને આપણે શેની સાથે મલ્ટીપ્લાય કરીશું? b સાથે. ઓકે, so now my first step is to find a inverse. a inverse શોધવા માટે આપણે પહેલાં લખ્યો ઓબ્વિયસલી a.
હવે એ ઇન્વર્સ શોધવા માટે અહીંયા આગળ આપણે એનું ફોર્મ્યુલા લખીએ. ફોર્મ્યુલા યાદ કરીએ. એ ઇન્વર્સનું ફોર્મ્યુલા થશે 1 ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. જો તમને હજી ઇન્વર્સ મેટ્રિક્સનો ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરતા નથી આવડતું તો એ વિડીયોની લિંક તમને ઉપર આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ પહેલાં જોશો તો જ તમને હવે આગળ ખ્યાલ આવશે કે આ એ ઇન્વર્સ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ઓકે, સો હવે ડિટર્મિનન્ટ એ અને એડજોઇન્ટ એ આપણે શોધવાના રહેશે. ઓબ્વિયસલી એઝ વી હેવ decided that first compulsory we have to find out determinant A. ઓકે, અને ડિટર્મિનન્ટ જો નોન ઝીરો હશે તો જ આપણે આગળ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસેસ કરીશું. ઓકે, અને બધું ડિસ્કશન આપણે આગળના વિડીયોઝમાં કરી ચૂક્યા છીએ. નાઉ ફાઇન્ડિંગ ડિટર્મિનન્ટ એ. ડિટર્મિનન્ટમાં મેટ્રિક્સની એન્ટ્રીઝ સબસ્ટિટ્યૂટ કરીએ. 5 3 3 -2 2/2 ડિટર્મિનન્ટ પણ આપણે મલ્ટિપલ ટાઈમ્સ કેલ્ક્યુલેશનમાં બહુ જ બધી વખત યુઝ કરી ચૂક્યા છીએ, એટલે ડાયરેક્ટ અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. માઇનસ એઝ પર ધ ફોર્મ્યુલા of expansion of 2/2 determinant. Now first we have to consider this diagonal. આપણે આ વિકર્ણ આ ડાયાગોનલનો પહેલાં યુઝ કરવાનો છે અને એનો કરવાનો છે ગુણાકાર. 5 - 2 and 3 3s 3. સેકન્ડ ડાયાગોનલનો પ્રોડક્ટ એટલે આપણને આ મળે છે -10 -9. So our answer is -19. Not equal to 0 આવે છે. That means we have to proceed to find adjoint of A because determinant non-zero બતાવે છે કે inverse exists થશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે શોધવું છે એડજોઇન્ટ ઓફ એ અને વી આર લકી કે આપણી પાસે અહીંયા એ તરીકે 2/2 મેટ્રિક્સ છે. 2/2 મેટ્રિક્સનો એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવો એક જ સ્ટેપનું કામ છે. સો એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે આપણે શું કરતા હતા એનો પણ એક પર્ટિક્યુલરલી ડેડિકેટેડ વિડીયો છે કે 2/2 મેટ્રિક્સનો એડજોઇન્ટ કેવી રીતે શોધી શકાય છે. એક જ સ્ટેપનું કામ, બટ એનો બી વિડીયો તમે જો પહેલાં ના જોયો તો જોઈ શકો છો. ઓકે, સો તમને અહીંયા જલ્દીથી ક્લિક થાય કે આપણે શું કરી રહ્યા છીએ. સો 2/2 મેટ્રિક્સનો આપણે ડિટર્મિનન્ટ કેવી રીતે શોધતા હતા? ABCD હોય તો એ અને ડીને ઇન્ટરચેન્જ કરીને લખતા હતા DA અને જે સેકન્ડ ડાયાગોનલ છે એમાં લખતા હતા એઝ ઇટ ઇઝ પણ આગળ શું મૂકતા હતા? -સાઇન. ઓકે, અગેન વન્સ અગેન એ અને ડી જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે અથવા તો અગ્ર વિકર્ણ છે એમાં ડી અને એની સંખ્યા જે હોય એ બદલી નાખવાની. તો ચલો અહીંયા ફોલો કરીએ. 5 અને -2 છે એને રિપ્લેસ કરીએ. -2 5. હવે સેકન્ડ ડાયાગોનલ જે છે એની સંખ્યા એમના એમ રહેશે, મતલબ આ 3 3 એમના એમ રહેશે. આગળ મૂકવાની છે માઇનસની સાઇન બંને જગ્યાએ, મતલબ જે પણ સાઇન હોય એનાથી ઓલ્ટર થઈ જશે. અહીંયા 2 પ્લસ છે તો અહીંયા આવી જશે માઇનસ. દેટ્સ ઇટ. સો બાય ધીસ વે, બાય ડુઈંગ 2 સબ સ્ટેપ્સ we can find adjoint of A very easily. Okay, so now we are done with determinant and adjoint. So simply we have to substitute these two values into this expression 1. So our A inverse will be, therefore A inverse equal to 1 determinant A, 1 / -19 and adjoint of A -2 -3 -3 5. Now our ultimate step to find out A inverse B. By that way we can directly find out our desired matrix X. X શોધવા માટે આપણે A inverse B શોધવાનું છે. A inverse ઓલરેડી આપણને મળી ચૂક્યું છે. ઓકે, સો હવે હું લખું છું X ઇક્વલ ટુ A inverse B. એક્સની જગ્યાએ હવે આપણે એનો ઓરિજિનલ મેટ્રિક્સ મૂકીશું XY. A inverse અહીંયાથી આપણે મૂકીએ 1/90 એન્ડ -2 -3 -3 and 5. B will be our constant matrix. અહીંયા આગળ ક્વેશ્ચન્સમાંથી લખી શકીએ છીએ 11 -1. દેટ મીન્સ આપણે આને સિમ્પ્લિફાઈ કરીશું, આને સાદો રૂપ આપીશું એટલે આપણા XY આવી જશે. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? 1/-19 ને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અત્યારે અને હવે પહેલાં આ બંને મેટ્રિક્સનું પ્રોડક્ટ અથવા તો મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો અગેન પ્રોડક્ટની વાત આવે છે, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનની વાત આવે છે એટલે પહેલા મેટ્રિક્સની આપણે લઈશું રો,
સેકન્ડ મેટ્રિક્સની લઈશું કોલમ, એટલે અહીંયા લખીશું R1 R2 અને અહીંયા લખીશું C1, એટલે જ્યાં જ્યાં ક્રોસ થાય છે R1 C1 એક એન્ટ્રી અહીંયા લખવાની રહેશે, R2 C1નું કેલ્ક્યુલેશન અહીંયા લખવાનું રહેશે. ઓકે, સિમ્પલ મલ્ટિપ્લિકેશન. સો R1 અહીંયાથી આપણે ફિલઅપ કરીએ -2 -3 અને એની સાથે આવશે C1 એટલે 11 એન્ડ -1 વચ્ચે પ્લસની સાઇન. હવે R2 દેખાય છે, R3 5 વચ્ચે પ્લસ એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા એન્ડ C1 ને લખીએ સાઈડમાં 11 એન્ડ -1 હોરિઝોન્ટલી લખવાની છે કોલમ. હવે કેલ્ક્યુલેશન કરીએ 1/-19 અને આનું સિમ્પલ કેલ્ક્યુલેશન. આફ્ટર સિમ્પલ કેલ્ક્યુલેશન વી હેવ રીચ્ડ ટિલ ધીસ સ્ટેપ. ઓકે, હવે અંદરનું કેલ્ક્યુલેશન ઓકે છે, બટ હજી આગળ આપણી પાસે બચ્યું છે 1/-19. હવે આ શું થયું, આ મેટ્રિક્સ છે અને આ સ્કેલર છે, અચળાંક છે અને આ શ્રેણિક છે. તો શું થશે એ બંનેનું, આ મેટ્રિક્સનું આ સ્કેલર સાથે મલ્ટિપ્લિકેશન. તો આ મેટ્રિક્સનું આની સાથે ગુણાકાર કરવા માટે આપણે શું કરતા હતા, અહીંયા જે પણ અચળાંક હોય એને અંદર જેટલા પણ એલિમેન્ટ, જેટલી સંખ્યાઓ દેખાય બધા સાથે ગુણતા હતા. સો આપણે આવું લખીશું -19 ઇન્ટુ 1/19 અને અહીંયા પણ -38 ઇન્ટુ 1/1/-19. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન, this will be cut, this 19 minus plus. Okay, so this will be 1 first of all and -19 and 19 2s are 19 2 38, 19 2s are 38. Okay, sorry, 2. So our final step is like this, xy equals to what, 1 and 2. That means our final answer is x equal to 1 and y equals to 2. This is our final required answer. હવે આ આન્સર તમારો કરેક્ટ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો, એઝ યુ ઓલરેડી નો કે એક્સ અને વાયની વેલ્યુ તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરો. ઓકે, ક્રોસ ચેક કરવું હોય તો. સો એક્સની અને વાયની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો તો તમને આન્સર મળી જવું જોઈએ 11 અને અહીંયા કરો તો -1. બંનેમાંથી ગમે તે એકમાં ચેક કરી શકો અથવા બંનેમાં ચેક કરી શકો. ફોર એક્ઝામ્પલ હું ફર્સ્ટ લઈ લો ક્વિકલી. એક્સ ઇક્વલ ટુ 1 मतलब 5, 5 1s are 5 and y is equals to 2 मतलब 5, 3 2s are 6, 5 plus 6 equals to 11. That means we are completely correct till the end. Okay, so I hope તમને આ કોન્સેપ્ટ કે સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ બાય મેટ્રિક્સ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયો છે. જો તમને કમ્પ્લીટલી 100% ખ્યાલ આવી ગયો હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો કે 100% ક્લિયર. ઓકે, સો આઈ કેન નો કે હાઉ મચ યુ આર એબ્ઝોર્બિંગ થ્રુ ધીઝ લેક્ચર્સ. અને જો કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય કોઈ પણ કોન્સેપ્ટ રિલેટેડ અથવા આ ટાઈપના ટોપિકના વધારે ક્વેશ્ચન્સ, વધારે એક્ઝામ્પલ્સવાળા તમારે વિડીયોઝ જોઈતા હોય હજી, તો તમે મને દરેકે દરેક વસ્તુ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, ઓલ્સો યુ કેન શેર યોર ફીડબેક અબાઉટ ધીસ લેક્ચર્સ ઇન ધ કમેન્ટ સેક્શન બિલો. ઓકે, so that's it for today. Thank you for watching. We will meet in next lecture.